જિગ્નેશ, બોલો. આજે છે ને મારા મમ્મીનો ફોન આવ્યો તો આપણે એના ઘરે જમવા જવાનું છે. તારી મમ્મીએ તને ફોન કર્યો, મને નથી કરી શકતા? મારો નંબર એની પાસે સેવ નથી? હે, જમાઈને ફોન કરી ન કહેવું પડે કે તમે આવો એમ? તને ફોન કે ને એટલે મારે દોડ્યું જવાનું. તમને ફોન કરે કે મને ફોન કરે? આપણે એક જ છીએ ને. તમને ફોન કર્યો તો પણ તમે બાથરૂમમાં હતા, તો મને ફોન કર્યો તો શું થઈ ગયું એમાં? બાથરૂમમાંથી હું બહાર તો નીકળવાનું હોઉં ને, કે હું બાથરૂમમાં જ 24 કલાક રહું છું. જમાઈને કંઈક મારું કંઈક આમ સેલ્ફ રિસ્પેક્ટ જેવું કંઈક હોય ને, આ તું કરો. કાંઈ વાંધો નહીં, નથી જવું ને આપણે, બસ તો. A few moments later. અય કાલ સાંજે છે ને બેનનો ફોન આવ્યો હતો, એના ઘરે હવન ને એવું રાખ્યું છે ને એટલે ત્યાં જમવાનું છે, આપણે જવાનું છે. પણ બેનથી મને ફોન નથી થતો. તને ફોન કર્યો કે મને ફોન કર્યો, એમાં શું થઈ ગયું? મને તે મારી સેલ્ફ રિસ્પેક્ટ હોય ને. ટૂંકમાં તું મેં તને ત્યાં તારી માન ત્યાં જવાની ના પાડી હતી ત્યારે મેં કીધું, એટલે બદલો લેવાની વાત છે ને? આમાં કઈ બદલો લેવાની વાત જ નથી. તો મને ફોન કરવો જોઈએ કે નહીં? આ તો શું કરવું, નથી જવું ને? એમ હું નથી કહેતી, તો? આમાં છે ને સમજવાની વાત છે. પતિ પત્ની વચ્ચે આવું હોય જ નહીં, તમને ફોન ન કર્યો ને મને ફોન ન કર્યો. આમાં છે ને સમજણની વાત જ કરવાની હોય આપણે. આ તમારામાં બધામાં ફોન આવે છે, હું આવું જ છું કે નહીં? આપણે બેનના ઘરે જઈ આવશું. આ તો તમે કીધું ને એટલે મેં તમને કીધું, બાકી મને કાંઈ એવું છે જ નહીં. આ તારી વાત સાચી છે, મારે એવું ન કરવું જોઈએ. બસ હવે હું ધ્યાન રાખીશ. તો જવું છે ને આપણે બેનના ઘરે? હા, તો હાલો ઊભા થાવ, બેન માટે આપણે ગિફ્ટ લેતા જઈ. જમવાના ટાઈમે જઈ ન સારું લાગે ને?